world is round. તમે સદભાવના વ્યક્ત કરશો ને, it has to come back as energy to you. તમે સવારે ઉઠીને પ્રાર્થના કરો ને, તમે ભગવાન મહાવીર સ્વામીને માનો છો, એ તમારા ઈષ્ટદેવ છે, તો તમે એને પ્રાર્થના કરો ને કે મારા સમાજનું સારું થાય. કદાચ એ વાક્ય બોલવામાં આપણને તકલીફ નથી પડતી, પણ મારા ભાઈનું કે મારા શાળા બનેવીનું સારું થાય એવા બહુ તકલીફ પડે છે. થોડી બરોબર ચાવી આપું છું ને, મારા કાકાના દીકરો ભાઈ છે એનું સારું થાય. તમે સારું ઈચ્છો, ઇટ કેન કમ બેક એઝ એનર્જી, ઇટ કેન કમ બેક એઝ લક, ઇટ કેન કમ બેક એઝ ડેસ્ટિની. તમે સારું ઈચ્છો તો સારું તમને મળશે જ. એક એટ્રેક્શન હોય છે. તમારું હૃદય શુદ્ધ અને પવિત્ર હોય તો રિસોર્સિસ એટ્રેક્ટ થશે જ. પ્રમુખ સ્વામી મારે 5 ધોરણ ભણેલા, અને એ પણ 1930-35 સાલની વાત. આવડી મોટી સંસ્થા, આટલા બધા સંતો, આટલા બધા અમારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ ભુજમાં 2021 સાલમાં જે એમણે કામ કર્યું છે, તમે બધા એમાંથી થોડા સાક્ષી હશો. ભૂકંપ વખતે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો 8:45 વાગે, અને આખું કચ્છમાં તારાજી હતી. પ્રમુખ સ્વામીએ તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે. પહેલા તો એ પૂછ્યું, તો કે ના સ્વામી, ઊભું છે. સ્વામી કે રસોડું ચાલુ કરી દો. ભુજમાં બધાના ઘર પડી ગયા છે. હમણાં 2 કલાક પછી લોકો જે બચ્યા છે જમશે ક્યાં? તે જ દિવસે 3 જ કલાક પછી બપોરે 12 વાગે 17,000 આપણા ભુજવાસીઓએ ત્યાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે રસોડું ચાલુ રાખ. અમે તમને અમદાવાદથી અને સુરતથી બધું મોકલીએ છીએ, રો મટીરિયલ. આવતા 10 મહિના સુધી અમે ભુજમાં રસોડું ચાલુ રાખ્યું. 10 મહિના સુધી. અને રોજ 3 ટંક થઈને 85,000 માણસો જમતા. હું 2001ની વાત કરું છું. 85,000. ચોથે દિવસે, એટલે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ મૂકી દીધું. ચોથે દિવસે ત્યાં પહોંચી ગયું 800 ટનનું જીવન જરૂરિયાતનું મટીરિયલ. અને અમે 150 સંતો, હું પણ ત્યાં સેવામાં, મેં પ્રત્યક્ષ નિહાળેલો રિપોર્ટ તમને આપું છું, અનુભવેલો. અમે પણ ત્યાં ગામો ગામ ફરીને લોકોને રિલીફ કીટ આપતા. એ 509 ગામોમાં, કચ્છમાં અને છેક મોરબી વાંકાનેર સુધી અમે 509 ગામોમાં એક અઠવાડિયામાં રિલીફ મટીરિયલ આપી દીધું. પછી પુનર્વસનની વાત આવી. કચ્છમાં આ ભૂકંપમાં પુનર્વસનમાં BAPS સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા 2002-03માં, અને બધાને પ્રેમથી આપી દીધા. બીજી 42 બીજા ગામોમાં એક આઈટમ કરી આપી. કોઈને સ્કૂલ બાંધી આપી, કોઈને કોઈ હેલ્થ સેન્ટર બાંધી આપ્યું, કોઈને પાણીની ટાંકી બાંધી આપી. એ બીજા 42 ગામો. પણ 9 ગામો તો સંપૂર્ણ રેનોવેટ. આ ભાવનાથી એમણે સેવા કરી. એમના હૃદયમાં શુદ્ધ ભાવનાથી. તે વખતે અમારા નાના મોટા દાતાઓ દેશ પરદેશમાં બધા કહેતા કે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી એમ કહેતા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ છીએ ત્યારે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એ રેફરન્સ સાથે લોકો પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા કે અમે પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સંસ્થાને 1 રૂપિયો દાનમાં આપીએ છીએ, એ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 1.25 રૂપિયો થઈ જાય છે. તો આટલું મોટું કામ એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ, આ તો મેં તમને કચ્છના ભુજના એક ભૂકંપ રાહત કાર્યની વાત કરી. આ લેવલના મેગા પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 200 થી પણ વધારે કર્યા છે. આ લેવલના મેગા પ્રોજેક્ટ. કેમ? હૃદયમાં નીતિમત્તા, પ્રામાણિકતા, પવિત્રતા અને દરેકનું હિત થાય એવી ભાવના અને પ્રવૃત્તિ. તો તમારે પૈસા એમનેમ આવે, માણસો એમનેમ આવશે, રિસોર્સિસ એમનેમ આવશે. તો ધંધામાં રાખજો. તમે અનીતિથી થોડુંક કમાવશો, તમે કેમ ભગવાનને ચાન્સ નથી આપતા મજબૂર થવાનો? તમે નીતિમત્તા રાખો એટલે 1000 હાથવાળો મજબૂર થાય જ. એ સિદ્ધાંત ઉપર ચાલો ને, તો કોઈ દિવસ હતાશા, નિરાશા, ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સુસાઇડ, સંકલ્પ પણ નહીં. તમે ગ્રાહકને છેતરીને 2 હાથવાળો માણસ એની પાસેથી 500 રૂપિયા લેવાની વૃત્તિ રાખો છો, એની કરતા નીતિમત્તા રાખીને 1000 હાથવાળાને મજબૂર કરી નાખો તમને આપવા માટે. એકવાર એને થઈ જવા દો ને કે નીતિમત્તાથી કામ કરે છે, મારે એને આપવું છે, અને એકવાર એ નક્કી કરે કે મારે આપવું છે, એટલે તું લેતા થાકી જઈશ, તું વ્યવસ્થા કરતા થાકી જઈશ. તો ધંધામાં ડિપ્રેશન, સ્ટ્રેસ કે સુસાઇડ સુધી ન પહોંચવું હોય તો આ સિદ્ધાંત યાદ રાખજો
કે 2 હાથવાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો, 1000 હાથવાળાને મજબૂર કરી રાખવાનો પ્રયત્ન કરવો. એટલે આપશે. અને તો આપવા જ બેઠા છે, રોજ સવારે રાહ જોવે છે, નીતિમત્તાથી કામ કરે, લાવ એને આપો. આંજ પડે કોઈ મળતો નથી. બોલો, હું તમને એક સરસ દ્રષ્ટાંત આપું. કીડીને એમ મન થાય કે મારે અમેરિકા પહોંચવું છે, મારી તાકાત ઉપર કોઈ હિસાબે પહોંચે? હા કે ના? પણ અમેરિકાથી કોઈ અમારા હરિભક્ત અહીંયા આવ્યા હોય ને અમે એને અહીંયા લાડુડીનો પ્રસાદ આપીને વળીને ઉગાડીને કંઈક ખાતું નથી, વાત કરતા કરતા ટેબલ ઉપર મૂક્યું અને કીડી અંદર જતી રહી અને એને બોક્સ બંધ કરી દીધું, તરત અહીંથી ફ્લાઇટ પડીને અમેરિકા જાય તો શું થાય કહું? 24 કલાક મિષ્ટાન ખાતી ખાતી એસીમાં વગર વિઝાને ટિકિટ અમેરિકા જાય. હા કે ના? અગેન પોતાની તાકાત ઉપર ક્યારે અમેરિકા પહોંચે નહીં. પણ જો કોઈ મોટાની પાંખમાં આવી જાય તો ઉડી જાય. મિષ્ટાન 24 કલાક ખાતા ખાતા અને એસીમાં વગર વિઝા વગર ટિકિટ અને અમેરિકાની ધરતી ઉપર લેન્ડ થાય. અને પેલા લોકો એને આપે કે ના આપે, માને કે ના માને, એ ત્યાં લેન્ડ થાય એટલે સિટીઝન. આ દ્રષ્ટાંત બરોબર સમજજો. આ દ્રષ્ટાંત બરોબર સમજજો. તમે અનીતિથી તમારા બાહુબળ ઉપર કરોડપતિ બનવા જશો, નહીં બનો. ભગવાનના આધાર ઉપર ધંધો કરો નીતિમત્તાથી, તો આ કીડીની જેમ ક્યારે અમેરિકા એટલે કે ક્યારે કરોડોપતિ બની જશો ખબર નહીં પડે. બીજી એક વાત, ધંધો અને નિષ્ફળતા 2 હાથમાં હાથ લઈને ચાલે છે. કોક વખત નિષ્ફળતા પણ હાથ દબાવશે. આપણને મનમાં કેવું છે ખબર છે? મારા ઘરમાં બધાની તબિયત સારી રહેવી જોઈએ, મારા દુકાન અને ધંધો સરસ જ ચાલે, હું જ્યાં જ્યાં હાથ નાખું ત્યાં સફળતા જ મળી, બસ મારું બધું જ સારું થાય. કે તને કોઈ આવું લીખી નથી. ભગવાને પેકેટ ડીલ મોકલી છે, સુખ દુઃખ ભાઈ ભેગું મોકલ્યું છે. કારણ કે તારા કર્મ તો બહુ રૂડા રૂપાડા હતા ને અનંત જન્મોથી, એ તારે બધું સુખ જ આપે આ જન્મે. એટલે આ વાત ઇન્સ્ક્રાઇબ કરીને જજો કે જીવનમાં 1 વાર મિનિમમ અને કદાચ 2-3 વાર પણ ધંધામાં નિષ્ફળતા આવવાની શક્યતા છે. એ સ્વીકારી લે. આ હાર્ડ વસ્તુ છે, તમે નહીં સ્વીકારી શકો, પણ હકીકત છે. નહીં સ્વીકારો તો પણ જીવનનો આ ક્રમ તો છે જ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે અત્યારે. એમના વિશે પુસ્તક લખાણો છે, ધ રાઇઝ, ફોલ એન્ડ ધ રાઇઝ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. હવે હું જે વાક્ય બોલું એ પુસ્તકમાં લખેલું છે, તમને આશ્ચર્ય થશે. 6 વખત એમના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ થયા. 6 ટાઈમ્સ. તો તું એક વાત પર શેનો રડે? એક વારમાં થોડીક ખોટ ગઈ અને થોડુંક દેવું આવી ગયું તો શેનો રડે? અત્યારે જો ને જે ટટ્ટાર ચાલે છે 72 વર્ષની ઉંમરે, પ્રેસિડેન્ટ, એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એક નાનો અનુભવ ટ્રમ્પનો અહીંયા આપણને થયો છે. એ રિયલ એસ્ટેટ ટાઇકૂન છે. એમનો એ ધંધો 6 વખત એમના જીવનમાં એ રોડ ઉપર એક પણ પ્રોપર્ટી નહીં, એક પણ ઘર નહીં, હોટલમાં રહેવાનું, ખિસ્સામાં $10 એવી પરિસ્થિતિ મારી ગયા. કેટલી વાર? એટલે એક વાર અબજોપતિ બન્યા, પાછું $10, પાછું અબજ બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું $10, પાછું બિલિયનર, પાછું 10. 6 ટાઈમ્સ. મને લાગે છે આવો તો વ્યક્તિ કોઈ પૃથ્વી પર નહીં હોય. બોલો, તો પણ માણસે હિંમત રાખે, થોડી ધીરજ રાખતા શીખો, થોડુંક સ્વીકારની ભાવના રાખ. ડોનાલ્ડ ટ્રમ્પ જેવાને થાય. ઇવન રતન ટાટાએ જેગુઆર અને લેન્ડ રોવર લીધી, 2 ઇંગ્લેન્ડની મોટી બ્રાન્ડ, તો એમને ઉતરચડ તો આવી. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. વિચારીને આગળ ધીમે ધીમે વધતા જવાનું કે ભાઈ હવે 6 પૈસા કરી દઈએ. વિચારીને આગળ ધંધો છે રાખવાનો. એમ કરતા કરતા આગળ વધાય. પણ તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ, તમે પાછા પડી જાઓ તો દેટ ઇઝ નોટ લાઈફ. મેં 500 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ અબ્રાહમ લિંકન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ સચિન તેંડુલકર ટુ મહાત્મા ગાંધી ટુ સરદાર પટેલ, નેપોલિયો બોનાપાર્ટ, બધા. આ બધાના જીવનમાં ઉતરચડ આવી જ છે. આ બધા કંઈ પહેલેથી જન્મજાત ટોચ ઉપર બેઠા આખી જિંદગી ટોચ ઉપર રહે એવું નથી. એબ્રાહમ લિંકન 16 ઇલેક્શન આવી, તો ખાલી દુકાનમાં દિવાળી વખતે ઓછો ધંધો થાય ને જરૂર અડે. 21 વર્ષની ઉંમરે પહેલી વાર કાઉન્સિલર, આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલું ઇલેક્શન લડેલા, એ હાર્યા. 23 વર્ષની ઉંમરે બીજું હાર્યા.
26 વર્ષની ઉંમરે એમની ફિયાન્સીએ, જેની સાથે એમને લગ્ન કરવાના હતા, એ એમની ફિયાન્સીએ સુસાઇડ કર્યો. કઈ કારણો છે આપણને કઈ ખબર નથી, પણ એ પણ જીવનમાં એક શોખ તો કહેવાય જ ને એમને. પાછું 28 વર્ષની ઉંમરે એક ધંધો શરૂ કર્યો, તેમાં દેવું થઈ ગયું. પાછું ઇલેક્શન 29 વર્ષની ઉંમરે હતો, એમાં ગયા. 16 વખત ઇલેક્શન હારે પછી આપણા જેવા બે સારા સલાહકારો વલ્લભભાઈ શું સલાહ આપે? હવે તને કોકની દુકાને નોકરી રાખી દઉં છું, તું હવે નોકરી કર. અને છેવટે તો એક કઈક 46 કે 48 વર્ષની ઉંમરે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હારી ગયા. પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર બીજી વાર ડબલ હિંમતે ઉભા. આ શીખીને છે, જેટલા જોરથી પડીએ ને એની ડબલ તાકાતથી ઉભા થવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એનાથી આગળ મનુષ્યનું ગૌરવ છે. And at the age of 52, in the 17th election that he fought in his life, he won and became the president of America. એટલે આજે પણ તમે વ્હાઇટ હાઉસમાં જાઓ, ઓવલ ઓફિસમાં જાઓ, જ્યાં પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બેસે છે, ત્યાં પાછળ વોલ ઉપર એક જ એક્સ પ્રેસિડેન્ટનો ફોટો દરેક પ્રેસિડેન્ટ પ્રેરણા રૂપે રાખે છે, અને અબ્રાહમ લિંકન છે. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી કે અબ્રાહમ લિંકનની વાત કરી, આટલી પછડાટ પછી પણ જો સ્થિર અને ધીર રહી શકતા હોય તો તું થોડાકમાં શું કામ બેબાકડો થઈ જાય છે? થોડાકમાં શું કામ ધીરજ ગુમાવે છે? આપણે અહીંયા બેઠા એ બધા પાસે 20 જોડી કપડા છે. તમારા બધા પાસે એક ઘર છે, એક BHK કે 2 BHK મિનિમમ કે મોટું છે? યસ. બીજો મુદ્દો. ત્રીજું, આમ ઓવરઓલ ને જનરલ સ્વાસ્થ્ય તમારા ને તમારા પરિવારજનનું સારું છે કિશોરભાઈ? ઓવરઓલ જનરલ ફાઈન. ત્રીજો. ચોથો મુદ્દો, તમારા સંતાનો સ્કૂલ કોલેજમાં ભણવા જાય છે? ઓકે. પાંચમો મુદ્દો, તમારી પાસે એક વ્હીકલ છે, ભલે 2 વ્હીલર પણ છે તો છે. પાંચમો મુદ્દો. છઠ્ઠો, ગામમાં અને સમાજમાં તમારે 25 પરિવાર સાથે સંબંધો છે. સાતમો મુદ્દો, તમારી પાસે મોડર્ન દ્રષ્ટિએ સુખ સગવડ કહી શકાય, ધારો કે મોબાઈલ ફોન, ધારો કે લેપટોપ, ધારો કે આઈપેડ, વોટેવર, એવા 2-4 સાધનો તમારી પાસે છે કે છે? અહીંયા આપણે બેઠેલો બધા પાસે. આઠમો મુદ્દો, તમે 3 ટાઈમ જમી શકો દિવસમાં એટલું અનાજ લાઈફ ટાઈમ તમારી માટે સિક્યોરિટી છે તમારા તમારા પરિવારની? છે. અને છેલ્લો મુદ્દો, રવિવારના દિવસે, રજાના દિવસે તમને કોઈ પ્રવૃત્તિ કરવાનું મન થયું, ક્યાંક જવાનું મન થયું, તમે કરી શકો છો ને જઈ શકો છો? ઓકે. હા. અને 9 મુદ્દા તમારી પાસે છે, આપણે અહીંયા બેઠા બધા પાસે છે. That means you are luckier and you are fortunate than 98.4% people upon this earth. પછી તું શેનો ડિપ્રેશનમાં દુઃખમાં આવે છે? આ 9 આઈટમ તારી પાસે છે ને એટલે તું 98.4% પ્રજા પૃથ્વી પર છે એના કરતા ભાગ્યશાળી છું. કારણ કે 98.4% પ્રજા પાસે 99 આઈટમ નથી. 40% પ્રજા પૃથ્વી પર એ બીજો ટાઈમ જમવા માટેની પાસે અનાજ, અને તારી પાસે 9 આઈટમ છે. તું હવે 1.6 ના બ્રેકેટમાં તો આવી જ ગયો છું. 7 અબજની વસ્તીમાં તું કયા બ્રેકેટમાં છું? 1.6 માં છું. આગે ના. હવે તું રોજ સવારે બારી ખોલીને અંતિલેની સામે રજીને રોડવા માંડ તો એ ખોટું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? શાળાને ત્યાં મર્સિડીઝ આવી, બહુ થતું એકવાર ફેરવા લઈ આવજે. બીજું શું? પડોશીને ત્યાં આવી ગઈ, સ્પર્ધાર્થીને ત્યાં આવી, અમારા ગામના પેલા તો એની પાસે આવી ગઈ. 4 પૈડા ફરે છે અને 4 પૈડા આનાય ફરે છે. બંને એક જ ટાઈમે ત્યાં પહોંચે છે. બહુ જ સારા કોર્પોરેટ જાયન્ટ એક સરસ વાત લખી છે કે 40 વર્ષની કોર્પોરેટ લાઈફ પછી મને ખબર પડી કે ધ મર્સિડીઝ એન્ડ હુન્ડાઈ, they both ride on 4 wheels and they travel and reach the destination at the same time. કે 40 વર્ષ ધંધો કરો ને પછી ખબર પડી કે મર્સિડીઝ ની 4 પૈડા હોય છે, હુન્ડાઈ ની 4 હોય છે, અને બંને જણા નીકળે તો ડેસ્ટિનેશન ઉપર ટાઈમે 2 પહોંચે છે. આપણે તો કઈ ફોર્મ્યુલા F1 માં રેસ તો લગાડવાની નથી, સરખું જ છે. એમને કહ્યું કે 40 વર્ષ પછી મને ખબર પડી કે પીપલ ડોન્ટ લુક એટ યોર ક્લોથ્સ ઓર યોર ફેસ, દે લુક એટ યોર. 40 વર્ષે કે મને ખબર પડી, કારણ કે 20 વર્ષ કહો ને ત્યાં સુધી એને એમ થાય બધા લોકો મારી સારું, 30 વર્ષ કહો ને ત્યારે લોકોને એમ થાય કે લોકો જે મારી ધંધામાં થોડી પ્રગતિ કરીને એની સામે લોકો આમ જુએ છે. 40 વર્ષે એમ થાય કે મારું સામ્રાજ્ય આ છે. લોકો 50 વર્ષે સેલ્ફ ડાઉટ થાય કે લોકોને મારી કઈ બહુ ચિંતાઓ પડી લાગતું નથી.
અને 60 વર્ષે સાક્ષાત્કાર થઈ જાય કે મારી ભ્રમણા 40 વર્ષથી ખોટી હતી, કોઈ મારી સામે જોતું નહોતું, કોઈને મારી પડી નહોતી, એમ બિગ બેનર લગાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરવાનો, કોઈને તમારી પડી નથી અને કોઈને તમારી સામું જોતું નથી, એમાં મુંબઈ જેવા શહેરમાં તો નહીં જ. તો યુ લીવ અ સેટિસ્ફાઈડ લાઈફ, યુ લીવ ધ લાઈફ ધેટ યુ વોન્ટ ટુ લીવ. હા કે ના? હવે અમે એવો વિચાર કરીએ કે અમારા ભગવા કપડા સામે લોકો જોઈને શું વિચારતા હશે? જે વિચારતા, એને સ્વતંત્રતા છે. અમે મારી ઈચ્છાથી પહેર્યા છે, મને અનુકૂળ છે, મારા ગુરુની આજ્ઞા છે, આ જીવનશૈલી મેં નક્કી કરી છે. વિથ માય મચ્યોર માઇન્ડ આઈ હેવ ટેકન અ મચ્યોર ડિસિઝન સિન્સ લાસ્ટ 30 years. સો ઇટ ઇઝ માય પાર્ટ ઓફ ધ લાઈફ. એ કોઈને ઓફેન્ડ તો નથી કરતો ને, બસ ધેટ્સ ફાઇન, ફિનિશ. હું કોઈને નડતો તો નથી ને કોઈ નુકસાન તો નથી કરતો ને, તો ફાઇન, તો હું મારી લાઈફ જીવું છું. એવી થોડીક સ્ટેબલ વિચારધારા પણ રાખવા. 24 કલાક મનમાં વિચાર રહે છે હું કેવો લાગીશ, લોકો મારા વિશે શું વિચારે છે. કોઈ તારી સામે જોતું નથી અને કોઈ તારા વિશે વિચારતું નથી. ખોટી ભ્રમણામાં તું રહીશ. અરીસા સામે ઉભો હોય ત્યારે ખોટી ભ્રમણા હોય, અરીસા સામે ઉભો હોય ત્યારે શું ભ્રમણા? દરેક વ્યક્તિને કે ભગવાને થોડુંક જો આ 10-15% સરખું કરી નાખ્યું હોત ને તો હું બોલીવુડમાં પહોંચી ગયા. એકાદા વુડમાં ચાલત, હોલી બોલી કોલી ફોલી ટોલી જેટલા છે એમાંથી એકાદા વુડમાં ચાલી જાય લાકડામાં. પણ એ 15% બાકી રાખ્યું છે જેથી થિયેટર ભરાય, ઓડિયન્સ ભરાય, બધા ક્યાંથી ચડી જાય. એટલે આના પરથી શું મુદ્દો સમજવાનો? અસંતોષ જીવનમાં રાખવો નહીં. જે મળ્યું છે એનાથી સંતોષ ભોગવી લેવાનો. અસંતોષ રાખવાની જરૂર નથી. તમે ઓલરેડી 1.6 ના બ્રેકેટમાં છો જ, તો શું કામ અસંતોષ રાખો છો? આપણે જીવનને સમજ્યા, and that is why you start hating your life. લવ યુ જિંદગી નહીં, હેટ યુ લાઈફ થઈ. ભગવાને મને આ ના આપ્યું, આ ના આપ્યું. મેં ઓલરેડી તમને ગણાવી દીધું એ 9 આઈટમમાં તમે છો એટલે 1.6 ના બ્રેકેટમાં છો જ. 99.4% પ્રજા કરતા તમે પૃથ્વી ઉપર સુખી છો. અરે 98.4. પછી તમારે કેટલી ઈચ્છા છે? તો એક આ મુદ્દો આપણે સમજવાનો, વિચાર દ્રઢ રાખવાનો, સ્ટેબિલિટી દ્રઢ રાખજો તો જીવી શકાશે. રાખી કેટલાય ભૂત અને અસફળતા તો આવશે. થોમસ અલ્વા એડિસને 10,000 પ્રયોગ કરેલા ઇલેક્ટ્રિક બલ્બ માટે એક દિવસ સવારે આખી એમની ફેક્ટરી બળી ગઈ. એમને કોઈ કહ્યું કે આખી ફેક્ટરી રાખ થઈ ગઈ, ધૂળ. એ ત્યાં ગયા અને જોઈ કે આખી ફેક્ટરી ખાક થઈ ગઈ અને રાખનો ઢગલો. એડિસન એમના સંતાનને કહ્યું, એના દીકરાને, કે જ્યાં તારી માને બોલી આવ. તો એના દીકરાએ પૂછ્યું કેમ મમ્મીને બોલાવો છો? તો કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જિંદગીમાં જોયો નહીં, એ જોઈ તો લે એકવાર. શું સ્થિરતા કહેવાય, કેટલી સ્થિરતા કહેવાય. એના પત્ની આવ્યા ને તો એ તો બિચારા આમ હેપતાઈ ગયા અને આમ જમીન ઉપર પડી ગયા. અલ્વા એડિસનના પત્ની, આપણું આખી ફેક્ટરી બળી ગઈ. થોમસ અલ્વા એડિસન એમના પત્નીનો હાથ પકડીને એમને જરા બેઠા કર્યા, સ્વસ્થ કર્યા કે આમાં ખોટું શું થયું? અરે કે આપણી આખી ફેક્ટરી બળી ગઈ, તમે કહો ખોટું શું થયું? થોમસ અલ્વા એડિસને કહ્યું, આકાશમાં જોઈને ભગવાનનો આભાર માન્યો. થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. શું એટીટ્યુડ કહેવાય માણસનો! અને તારે એક લોન નું વ્યાજ, એમાં આટલું બધું ટેન્શન. નીકળી જઈશ, ધીરજ રાખ. શું કામ ગભરાય છે, મૂંઝાય છે? નીતિથી કામ કરજે, પુરુષાર્થ કરજે અને ભગવાનને પ્રાર્થના કરજે. આપણા હાથમાં જેટલું હોય એટલું આ 3 વસ્તુ છે, એ શસ્ત્રો વાપરી લેવાના ત્રણેય. નીતિથી કામ કરવું, ખૂબ પુરુષાર્થ કરવો અને ભગવાનને પ્રાર્થના કરી. બાકી કરશે. જ્યાં સુધી બળ્યું નહોતું ત્યાં સુધી એ ડેટા રેકોર્ડ હતો. બળી ગયો એટલે એથી અભિગમ ફેરવી નાખ્યો, મિસ્ટેક્સ. બીજું વાક્ય બોલ્યા, આઈ એમ કમિંગ બેક એટ 10. આઈ વિલ સ્ટાર્ટ અ ફ્રેશ. હું મને 10 વાગે પાછું આવું છું, પાછી શરૂઆત. એમ ધંધામાં ખોટ જાય ને તો કહેવાનો કે અત્યાર સુધી 10 વાગે આવતો હતો ને દુકાને, કાલથી 8 વાગે આવીશ, કામ તો કરીશ. અત્યાર સુધી સાંજે 7 વાગ્યા સુધી બેસતો હતો, હવે 9 વાગ્યા સુધી બેસીશ, પણ બહાર તો નીકળીશ જ. નેગેટિવ વિચાર કરવાનો જ નહીં. રોજ સવાર ઉઠીને વિચાર કરવાનો, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. હું કરીશ અને હું કરી શકું છું. હિંમત તો રાખવી પડશે. હિંમત ખોશો તો બધું ખલાસ થઈ જશે, આખો પરિવાર ખલાસ થઈ જશે. અને છે ને સમાજ, આટલી મોટી તાકાત તમારા સમાજની બેઠી છે. ક્યાંક કોઈક પ્રશ્ન આવે તો 2 વડીલો છે ને મળો, સમાજમાં 2-5 મિત્રો છે ને મળો. અને કદાચ ધંધામાં ખોટ ગઈ અને દેવું વધી ગયું હોય તો શરમાવું નહીં અને બીક ના રાખવી.
જીવનમાં 2-5 અંગત વ્યક્તિઓ હોય એને પ્રેમથી કહી દેવું, તો પણ હળવા થઈ જશો અને સુસાઇડનો વિચાર નહીં આવે. અને બોલશો તો મદદ મળશે ને, બોલશો તો મદદ મળશે ને. કોને 2 વડીલોને કે જો મારી વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે આ છે, હું મહેનત કરવા તૈયાર છું, અહીંયા જ બેઠો છું, પ્રામાણિકતાથી મહેનત કરીશ, મને કોઈ મદદ થઈ શકે છે? When you are in distress, never hesitate to beg for help. જ્યારે તમે તકલીફમાં હો ત્યારે મદદ માંગવામાં કાંઈ જ ખોટું ન, એમાં શરમાવું પણ નહીં અને બીક પણ ના કે મારા સમાજમાં મારું કેવું દેખાશે, એવું કંઈ જ રાખવાની જરૂર નથી. હું તમારો બહુ મોટો વિચાર બદલી કાઢું છું આજે. તમને એમ થાય છે કે મારા સમાજમાં મારું કેવું દેખાશે. તમે દિલથી સમાજની વચ્ચે ઉભા રહેશો, ખા ધંધામાં મારી ભૂલ થઈ છે અથવા તો મારી ગણતરી ખોટી પડી છે, હું અત્યારે તકલીફમાં છું પણ મારે મહેનત કરવી છે, હું પ્રામાણિકતાથી કામ કરીશ, મારે અત્યારે મદદની જરૂર છે. બોલો ને. અંદર ને અંદર તમે મૂંઝાઓ, અંદર ને અંદર તમે તકલીફમાં રહો, પછી તકલીફ આવે કે નહીં. હેલ્પિંગ હેન્ડ માંગવામાં કોઈ દિવસ શરમ કે ખચકાટ રાખવા, તો પણ તમને અત્યારે આ સમાજમાં ઘણો મોટો પ્રશ્ન ચાલે છે, એમાંથી તમે બહાર નીકળી શકશો. બીજો એક દ્રષ્ટિકોણ છે કે આ વેપાર ધંધાની આપણે વાત કરી, આપણા પરિવારની. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત, પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. હજારો પરિવારના પ્રશ્નોમાં મધ્યસ્થી તરીકે બેસીને સમાધાન કરાવે. આજે હજારો પરિવાર સમાજમાં સંપથી રહે છે. એક સમયે કંઈક નાનો મોટો વિવાદ પ્રશ્ન હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવારો સ્થિર છે. આજે ઘણા પરિવારોમાં પહેલી અને બીજી અથવા બીજી ને ત્રીજી પેઢી વચ્ચે મોટા પ્રશ્નો હતા, અણસમજણના. એ પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવાર સુખી જેવા હજારો પરિવાર છે, લાખો સભ્યોને લાભ મળ્યો છે. તો તમે રાત દિવસ નોકરી ધંધા વેપાર માટે ફોકસ કરો છો. પ્રમુખ સ્વામી મહારાજ પારિવારિક એકતા સંપ માટે એક સુંદર વાત કરતા કે પરિવાર માટે તમે સમય આપો, અને તમારા પરિવારજનોને સંતાનોને તમે જો સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે નોકરી ધંધો વેપાર કરીએ પણ સાથે પરિવારને પણ સમય આપવાનો. ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં કે એક તો બધા ઘરમાં હોય જ છે, રાત્રે 11 વાગે જેવું તો બાયણું ખોલે જ છે, પણ એ તો બોલવાના જ છે. પણ સાંજે પરિવાર સાથે આવીએ, બેસીએ, હળવા થઈએ, સાથે જમીએ, સાથે બેસીને વાતો કરીએ, એમાં તમારા ધંધાનું ટેન્શન ઘણું બધું ઉતરી જશે. એટલે પરિવાર સાથેનો સમય આપો. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધારેલા 2017ની સાલ, ત્યાં વોશિંગ્ટન ડીસીમાં એક્સ અમેરિકન પ્રેસિડેન્ટ બેરેક ઓબામાએ એમને આમંત્રણ આપ્યું કે મારી ઓફિસમાં તમે પધારો. અત્યારે લોયર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે છે, 8 વર્ષે અમેરિકાના પ્રેસિડેન્ટ. મહંત સ્વામી મહારાજ એમના ઓફિસે પધરામણીએ પધાર્યા. ત્યારે તમને આશ્ચર્ય થશે કે બેરેક ઓબામાએ વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ, અમે 4 જણા રાત્રિ ભોજન માટે સાથે ન બેઠા હોય. અને તારે એક દુકાન છે. અમેરિકાના પ્રેસિડેન્ટ, તું વિચાર તો કર, એનો વહીવટ વ્યવહાર તને ખબર છે? તું જે આમ કોર્નર ખુલ્લા રાખીને કે બાપુ આપણો વહીવટ ઘણો મોટો છે, આપણે જેટલા બેઠા છે ને આખા યોગી સભાગૃહમાં, અને નીચે સ્ક્રીન ઉપર બધા સાંભળી રહ્યા છે, બધા માટે આપણે બધાનો વહીવટ વ્યવહાર બધો ભેગો કરીએ ને તોય અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટની સામે છાંટામાં ના આવે. એટલે પહેલા તો તારો ઈગો ઓછો કરનાર કે હું 3 શોરૂમ ચલાવું છું, એ પેલા ઈગો ઓછો કર. આ સ્ટેટમેન્ટ તમને માન્ય છે કે આપણે જેટલા બેઠા છીએ બધાનો વહીવટ વ્યવહાર અને કામ ભેગા કરીએ તોય અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટ વ્યવહાર સામે છાંટો પણ ના આવે. એ લેવલ ઉપર જે નિર્ણયો લેવાના હોય, જે જવાબદારી હોય, જે ચર્ચાઓ થતી હોય, અત્યારે ચેન્નઈમાં ચાલુ છે. સામાન્ય જવાબદારી નથી આ. એની વચ્ચે તમને સવારના પોરમાં ઉઠીને સફાઈના લેસન શીખવાડે છે. આટલા મોટા પડોશી દેશની આટલી મોટી પ્રેસિડેન્ટ કક્ષાની વ્યક્તિ, અને જ્યાં આપણે નાના મોટા બોર્ડરના પ્રશ્ન, ટ્રેડના પ્રશ્ન બધા ચાલુ છે, એની વચ્ચે સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લે. તને તો એક દુકાનમાં આટલું ટેન્શન હોય તો આવવાના પણ કઈ સૂચતું જ નથી. લવ યુ જિંદગીમાં આ બધું આવે. થોડી હળવાશ રાખ, પરિવાર સાથે બેસ ઉઠ. એ વ્યક્તિઓ એ કક્ષાએ પોતાનું સમયનું પ્લાનિંગ કરે છે, કામનું પ્લાનિંગ કરે છે. તો ચેન્નાઈમાં પણ વિઝિટિંગ પ્રેસિડેન્ટને હોસ્ટ કરીને પણ સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લઈ શકે. આ એક દ્રષ્ટાંત બહુ પૂરતું છે હળવાશથી જીવવા માટે.
આપણે અહીંયા બેઠા છીએ ને આપણા મગજમાં જેટલા પ્રશ્નો ચાલતા હતા આપણા બધાના મગજમાં એટલા પ્રશ્નો એમના એકલાના મગજમાં ચાલુ છે. હા કે ને? તોય આટલા હળવાશથી રહી શકે છે ને હસી કરી શકે છે. તું શેનો તિગલ પીગલનું મોટું લઈને ફરસ આખો દિવસ? અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ નજીકથી જોયા છે. આટલી મોટી સંસ્થાની જવાબદારી, અને હું તમને કહું, જે સંસ્થાઓ સાથે સંકળાયેલા હશે એ લોકોને થોડીક અનુભૂતિ હશે. ઇટ ઇઝ ઇઝી ટુ રન અ કોર્પોરેટ, ડિફિકલ્ટ ટુ રન એન NGO. કારણ કે કોર્પોરેટમાં તમારે કેવું હોય? પે એન્ડ સ્માઇલ રિલેશન હોય. હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કહું છું કે આ BAPS સંસ્થા, આટલી વિશ્વવ્યાપી સંસ્થા, એ કેવી રીતે મેનેજ કરો. તમારા કોર્પોરેટમાં વ્યવહાર ધંધામાં વર્ક મોડલ સ્ટ્રક્ચર શું હોય? પે એન્ડ સ્માઇલ. એટલે શું? તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે, અને કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. એટલે હી ઇઝ પેઇંગ યુ ઇન વર્ક એન્ડ યુ આર પેઇંગ હિમ ઇન મની. કીર્તિભાઈ બરોબર છે ને? એટલે બંનેના ચહેરા ઉપર સ્માઇલ છે. હા કે ના? અહીંયા NGOમાં, એમાં રિલીજિયસ બેઝડ NGOમાં, ત્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ, તમારે સેવા કરવાની અને આનંદ. આ વર્ક સ્ટ્રક્ચરમાં હજારોને પ્રેરણા આપી. અમે બધા સંતો અહીંયા છીએ, બધા જ સંતો 8-10 કલાકની પ્રવૃત્તિ સેવામાં જોડાયેલા છે. બધાને નાની મોટી પ્રવૃત્તિઓ છે. કોઈ પગારદાર નથી, અમારી પાસે બેંક એકાઉન્ટ જ નથી, અમે પૈસાને અડતા જ નહીં, અમે બોલવાના પૈસા નથી. હું તો 25 વર્ષથી બોલું છું, કોઈ રૂપિયો નથી જોયો જ નથી, રાખતા જ નથી. એક જ જોડી કપડા 30 વર્ષથી પહેરીએ છીએ, એક જ સ્ટાઇલથી, એક જ રંગના. ફેમિલી નથી, બેંક એકાઉન્ટ નથી, જમીન નથી, લોકર નથી. તો એ તમારા ચહેરા કરતા મારા ચહેરા ઉપર થોડો કે ઓછો આનંદ તમને દેખાય છે? ધીસ ઇઝ લવ યુ જિંદગી. એક વિચારધારા, એક અભિગમ એ જીવનમાં ક્લિયર હોવો જોઈએ. આ બધા મટીરિયલિસ્ટિક રિસોર્સિસ હોય કે ના હોય, તમારી વિચારધારા, તમારી પ્રવૃત્તિ, તમારી ભાવનાઓ અને તમારા અભિગમો સવડા હોય તો ખૂબ આનંદથી તમે રહી શકશો. ડિપ્રેશન અને સુસાઇડની વાત જ ત્યાં. એટલે ફેલિયર્સ આવે તો સ્વીકારી લેવાના. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ફેલિયર જોયા છે. એ તો ભગવાનનો સાક્ષાત્કાર હતો, એમને ભગવાનની શક્તિ એમનામાં ચાલતી, છતાં એમને આ લોકની દ્રષ્ટિએ, ચરિત્રની દ્રષ્ટિએ બતાવ્યું. લંડનમાં યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજના ગુરુને મોટું મંદિર કરવું, જે તમે ગાંધીનગરમાં અક્ષરધામ જોયું ને, બધાએ જોયું છે, એ લેવલનું એક કેમ્પસ છે. પછી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું તેની માટે લંડનમાં હેરો નામના સબબમાં અમે એક જમીન લીધી. હું આ લેટ 80s ની વાત કરું છું. આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કરે કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે તો અમારી પીસ, અમારી પ્રાઇવેસી બધું ડિસ્ટર્બ થશે. અને કેસ ચાલ્યો. અમે પણ લોયર રોકેલો, એ લોકોએ પણ લોયર રોકેલો. પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેઇન હોય છે. એટલે કે બંને પાર્ટીને કોર્ટ એમ કે તમે જેટલો અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે એક એક વ્યક્તિને મળો અને સિગ્નેચર લો કે કોના તરફેણમાં. એટલે એ પણ એક મોટો મુદ્દો ગણાય છે, ફાઇનલ જજમેન્ટ. એ બધું થયું અને ફાઇનલ જજમેન્ટ આવ્યું કે અમે કેસ હારી ગયા. જજમેન્ટ અમારી વિરુદ્ધમાં. અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS કેનોટ બિલ્ડ અ મંદિર there. હવે અમે જમીન તો લઈ રાખી. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા ઇન્ડિયામાં બરોડામાં હતા અને અમારા લંડનથી અમારા ટ્રસ્ટી શ્રીઓએ, CM પટેલ અમારા મુખ્ય ટ્રસ્ટી હતા, એમણે ફોન કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી છે. હવે આ કેટલો મોટો શોખ. એ વખતે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એ સામે જતા એમણે આ પ્રત્યક્ષ નિહાળેલો પ્રસંગ, પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ. પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. કેટલી સ્થિરતા, કેટલી શાંતિ. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. આ 3 વાક્યો તમને જીવનમાં બહુ જ કામમાં આવશે. અને આજના પ્રસંગે, આજના પ્રવચનમાંથી બીજું કંઈ યાદ ના રહે તો પ્રમુખ સ્વામી મહારાજના 3 વાક્યો ઘરે લઈને જજો. પહેલું, સેટબેક અને ફેલિયર આવે ત્યારે પહેલો વિચાર આ કરવાનો કે જેવી ભગવાનની ઈચ્છા. ભગવાન મારા દુશ્મન નથી, આમાંથી કંઈક મારું સારું થવાનું હશે. પહેલો વિચાર સ્ટ્રોંગ કરવો. એટલે ફેલિયર, સેટબેક, એમાંથી ઉપજતા સ્ટ્રેસ અને ટેન્શનનું બળ ઘટી જશે, પ્રેશર ઘટી જશે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી. એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. જે પણ પરિણામ આવ્યું, વિનોદભાઈ બરોબર છે ને? એક્સેપ્ટન્સ.
આપણે સ્વીકારતા નથી ને એટલે ટેન્શનમાં રહીએ છીએ કે મારી સાથે આ કેમ બન્યું ના બને. નેપોલિયન સાથે બન્યું, એલ્વિસ પ્રેસ્લી સાથે બન્યું, સીસીટીવીમાં બન્યું, તો તાર જો ના બને. દાદરમાં વેસ્પમાં દુકાન લઈને બેઠો છું, બની શકે. આપણને સ્ટ્રેસ ને ટેન્શન ક્યાં આવે? મારું આયોજન હતું, મારી વ્યવસ્થા હતી, મેં વિચારેલું, રિસોર્સિસ બધા હતા, કામ વ્યવસ્થિત કર્યું, તોય પણ ધારી સફળતા કેમ ન મળી અથવા તો નિષ્ફળતા કેમ આવી? અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, એમણે અર્જુનને શું કહ્યું કે કર્મ કરવો એ તારો અધિકાર છે અને તારી પાસે જે બુદ્ધિ શક્તિ આવડત હોય એ બધું લગાડી તારે કર્મ કરવાનું, પરિણામ હું નથી. કારણ કે 10 ફેક્ટર પોઝિટિવલી કામ કરતા હોય ફાઇનલ આઉટકમમાં, સામે 10 ફેક્ટર નેગેટિવલી પણ કામ કરતા હોય, તમારે કંટ્રોલમાં ના હોય. હવે તમારી પ્રોડક્ટ ઉપર જીએસટી 5 ની 13 થઈ ગઈ, શું કહો? કંટ્રોલમાં તો નથી જ નહીં એ ફેક્ટર. એ મોટા પાયે વિચારાતું હોય, નેશનલ લેવલ ઉપર વિચારાતું હોય, તે બધું થતું હોય, પણ હવે એની ઇફેક્ટ આવવાની. તે લોન લઈ રાખીને મોટા ધંધાનો એક્સપાન્શન નક્કી કરેલું, જીએસટી વધી ગયો. તે તારા પ્રોડક્ટની સરસ પ્લાનિંગ કરી રાખેલું, પણ સીધી ફોરેન થી એની જ પ્રોડક્ટ અડધા ભાવે ઇમ્પોર્ટ થવા માંડી. બધું બનવા જોગ છે કે નહીં? હા કે ના? તો પછી 10 ફેક્ટર સક્સેસ માટે કામ કરતો હોય પ્રોજેક્ટ, there are 10 factors affecting negatively, you have to accept it. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ બીજો સિદ્ધાંત સમજાવ્યો કે આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો, પછી જે પરિણામ આવે એ આપણે સ્વીકારીએ. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે એટલે કરવું જ છે, બીજી જમીન શોધવા માંડો. ડિટર્મિનેશન એવું જ રાખવાનું. અને શોધી બનાવ્યું. અને જ્યારે 1995 ઉદ્ઘાટિત થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. કારણ કે યુરોપથી પથ્થર, ગ્રેનાઇટ, માર્બલ આવતો કંડલાથી બાય રોડ રાજસ્થાન જતો, ત્યાં આપણા કારીગરો ગળતા, 2600 કારીગરો કામ કરતા, અને ત્યાંથી પાછો ગળાયેલો પથ્થર કંડલા આવતો અને કંડલાથી શિપમાં યુએસ ઇંગ્લેન્ડ જતો. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા 1995 થયેલો છે. આપણને આની અત્યારે પ્રેરણા છે, આદેશ છે મેક ઇન ઇન્ડિયા, પણ વી ડીડ ઇટ ધેર. અને એ પણ એક સ્ટેપ આગળ, રો મટીરિયલ ફ્રોમ ફોરેન કન્ટ્રી એન્ડ મેક ઇન ઇન્ડિયા. અને ફિનિશ પ્રોડક્ટ પાછી ત્યાં ઊભી કરી. તો જો આ 3 વાત યાદ રાખો. ભગવાન સાથેનું થોડું જોડાણ હશે ને તો પણ પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકશો. એ પણ એક બહુ જ મોટો મુદ્દો છે. તો પારિવારિક સંબંધોની આપણે વાત કરતા હતા, તો જ્યારે તમે સમય આપો છો અને પ્રમુખ સ્વામી મહારાજે આ કહ્યું કે સંસ્કાર આપો, એમાં સંસ્કારમાં આજે મેં વાત કરી મુખ્ય વાત છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન કરતા હરતા છે. એ વાત તમારા સંતાનોને સમજાવું. તમારા સંતાનોને 2 વાત કહેવાની કે બેટા યુ કેન ડુ એનીથિંગ, બટ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ યુ કેન ડુ મોર દેન યુ કેન ડુ એનીથિંગ. તમારા સંતાનોને આ 2 વાત શીખવાડી કે બેટા તું ધારે કરી છે, તું હિંમત રાખ. અને બીજું શું શીખવાડવાનું? એ બેટા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખીશ ને તો તારા ધાર્યા બારનું પણ તું કરી શકીશ. એ ભગવાનનું કરતા પણ પરિવારમાં સમજાવવાનું. એટલે એને સમય પણ આપવાનો, સંસ્કાર પણ આપવાના, અને સંસ્કારમાં મુખ્ય આપવાનું. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા ઘર સભા. તમે આ પ્રયોગ કરો. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો સૌથી મોટો સંદેશ હોય તો એ છે ઘર સભા. એટલે કે રોજ રાત્રે, કદાચ ન થઈ શકે તો અઠવાડિયામાં 2 વાર તમે 4, 5, 7 પરિવારજનો સાથે રહેતા હો, તમે 20 મિનિટ માટે શાંતિથી ઘરે ભેગા બેસો. પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ, બીજી 10 મિનિટ કોઈ પણ તમારો ધાર્મિક સદગ્રંથ તમે વાંચો. પછી 5 મિનિટ આપલે કરો કે કોને શું ગમ્યું, કોણ શું સમજ્યા, અને રોજ વાંચનનો વારો રાખ. આજે પિતા વાંચે, કાલે માતા વાંચે, પરમ દિવસે દીકરો વાંચે, પછી ચોથે દિવસે દીકરી વાંચે, વારો રાખવાનો. અને પછી ભગવાનની આરતી કરી તમે છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ અમને શબ્દ સપોર્ટ. અમે ઘર સભા નામનું પુસ્તક BAPS માં બહાર પાડ્યું છે, જેમાં હજારો પરિવારમાં નાના મોટા પ્રશ્નો હતા, સાસુ વહુ વચ્ચેના પ્રશ્નો હતા, બાપ દીકરા વચ્ચેના પ્રશ્નો હતા. એ સાથે ઘર સભામાં રાત્રે બેઠા, એમાંથી આ પ્રશ્નના સમાધાન થયા છે. એન્ડ ધેટ ઇઝ હાઉ દે સ્ટાર્ટેડ લવિંગ ધેર લાઈફ એન્ડ ફેમિલી. આ તો ઘરમાં આ આવે, ડાઇનિંગ ટેબલ ઉપર જમીને આ રૂમમાં જતો રહે, પેલો જમીને આ રૂમમાં જતો રહે, પેલો એનું ટીવી ચાલુ કરે, પેલો એનું લેપટોપ ચાલુ કરે.
એટલે આ તું જંગલમાં રહે છે, ઘરમાં રહે છે? ઘરમાં કાયદો જ લાવી દેવાનો કે ભાઈ અઠવાડિયામાં 2 દિવસ આ ટાઈમે બધા સાથે બેસવાનું જ છે. કુમાર મંગલમ બિરલા ને એમના ધર્મપત્ની એમના ઇન્ટરવ્યુમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બોલેલા 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. રાત્રે 8:30 થાય એટલે બધાએ પોતાનો મોબાઈલ મધર પાસે ડિપોઝિટ કરી દેવાનો. કુમાર મંગલમ બિરલા એમનો મોબાઈલ નામ આમ ફોન આપી દે એમના માતૃશ્રીને, આમ સ્તબ્ધ થઈ ગયા. બહુ ભારે વાત આવી, કારણ કે આપણા હાથમાંથી રાત્રે જો 8:30 વાગે, દિવસ દરમિયાન તો ઓછું વધતું, પણ જો રાત્રે 8:30 9 વાગ્યા પછી હાથમાંથી કોઈ મોબાઈલ લઈ લે ને તો હેટ યુ લાઈફ, હો, લવ યુ લાઈફ નહીં. તો પછી 2 કલાક પૂરા કરવા રાત્રે 3 કલાક 8:30 થી 11:30 બહુ અઘરું પડે. યુ હેવ નોટ અન્ડરસ્ટુડ લાઈફ. તમે કદાચ સાથે જમવા બેસો ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ હોય છે અને ડાબા હાથમાં શું હોય છે? મેં કીધું બધાને બધી જ ખબર છે. હવે ખાલી જીવનમાં ઉતારવાનું છે. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઓલ ઇઝ, વેન યુ આર સિટિંગ ઓન અ ફેમિલી ડિનર, ઇઝ somebody miles away with whom you are talking is more important, or your family member in your blood relation sitting just 2 feet away is more important? અગત્યનું કોણ છે? બોલો બોલો, હજી જોસ્તી બોલો. તો આજથી તમને બધાને નિયમ આપવામાં આવે છે કે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેઠા હોય ત્યારે તમારો મોબાઈલ ફોન 10 ફૂટ દૂર મૂકીને ડાઇનિંગ ટેબલ ઉપર આવવાનો. હાઉ મેની યુ એગ્રી વિથ મી? હાથ બરોબર ઊંચા કરો એટલે દેખાય મને આમ. હા બા, વાત સાચી લાગે છે કે નહીં? એટલે અડધો કલાક માટે તો આની ગુલામી છોડો, એ 10 ફૂટ દૂર રાખીને જમવા બેસવાનો. અને ધારો કે જમતા જમતા પણ રિંગ વાગે તો? હવે બધી ખાલી જગ્યા પૂરજો, પ્રશ્ન પૂછું છું. જમતા જમતા તમારા મોબાઈલની રિંગ વાગે તો? બધા બહુ શાંતપણે જવાબ આપો છો. તમારું ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 5 ખંડ ઉપર 1 લાખ પરિવાર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટીમાં એ લોકોએ સર્વે કર્યો. 110 દેશોમાં સર્વે થયો અને એક જ મુખ્ય પ્રશ્ન હતો, વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% પણ વધારે હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેમાં લોકોએ જવાબ આપ્યો કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and who love you is the greatest joy upon this earth. તમને પારિવારિક આનંદ આવતો હશે ને તો ધંધાના ટેન્શન પણ બહુ ઉતરી જશે. કારણ કે એક જગ્યાએથી તમને લવ અને કમ્ફર્ટ અને વોર્મથ મળતું થાય ને એની ઇફેક્ટ બીજા ઉપર આવે છે. એટલે શાંતિથી બેસવું. આપણે આખી દુનિયા નથી જીતી લેવી, આપણે આખો દરિયો પીવો નથી, આપણે આખું રેડીમેડ ગાર્મેન્ટ્સનું માર્કેટ આખું આપણે કેપ્ચર કરી લેવું નથી. બધું ધીમે ધીમે ચાલશે, બીજાને આપણે કમાવા દઈએ, આ તો બધાની વાત છે. પણ આપણે કીર્તિભાઈ સાથે મિત્રતાથી આમ જરા છૂટથી વાત કરી. કોઈ પોતાના ધંધાનો દરિયો પી શકતા નથી, હા કે ના? ગમે તેવો તરસ્યો હોય તો 2-4 ગ્લાસ એક સમય પી શકે છે. તો શું કામ દરિયો પીવાની તું આટલી બધી હોડમાં ઉતરી ગયો, કોમ્પિટિશનમાં ઉતરી ગયો? એટલે પરિવાર સાથે શાંતિથી બેસું. 1.5 કલાકના રાત્રિ ભોજન પછી કુમાર મંગલમ બિરલાના પરિવારમાં બીજો 1.5 કલાક આખો પરિવાર સાથે બેસે અને પારિવારિક વાતો થાય. આ પરિવારમાં 1.5 કલાક પરિવાર રોજ રાત્રે સાથે કાઢી શકે તો તારે તો ખાલી દાદર વેસ્ટમાં દુકાન જ એક બંધ કરવાની છે. આ ખાલી દાદર વેસ્ટમાં એટલે જ નહીં સમજવાનું, આખું મુંબઈનું સમજવાનું. પણ આ તો શું, તમને ઘરે જાઓ ને ત્યારે કંઈક વધારે પડતું થાય ને તરત દાદર વેસ્ટ દુકાન આ યાદ આવી જશે ને પ્રવચનમાંથી, તો બીજું ઘણું યાદ આવશે. એની માટે આ તમારો મોટો દુશ્મન છે મોબાઈલ. એને વાપરતા આવડશે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં પ્રશ્ન પૂછેલો કે આધુનિક સુખ સગવડો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ મોબાઈલ અને ઇન્ટરનેટ એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે. ઇલેક્ટ્રિસિટી આશીર્વાદ રૂપ છે, પણ તું પ્લગમાં આંગળી નાખે તો ખોટું. એમ તમે નોકરી, ધંધા, વેપારમાં ને વિદ્યાર્થીઓ પણ ભણવામાં તમારે આઈપેડની જરૂર છે, તમારે લેપટોપની જરૂર છે, તમે વાપરો, એની ના નથી. પણ વિવેક તમારે રાખવો પડશે કે કઈ સાઇટ ઓપન થાય અને કઈ નથી. એ વિવેક ચૂકશો તો છૂટાછેડાના પ્રશ્ન આવશે, લવ યુ જિંદગી બગડી જશે, કારણ કે વૃત્તિઓ ફંટાવા માંડશે. તમે પરિણિત વ્યક્તિ છો, તમારો પરિવાર છે, તમારે 5-25 સારા મિત્રો છે,
પછી માઇલો દૂર જેને જિંદગીમાં તમે ક્યારેય મળવાના નથી એવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જઈને ખોટા નવા મિત્રો ઉભા કરવાની જરૂર શું છે? હા કે ના? તું છેલ્લા અઠવાડિયાથી તારા દીકરા સાથે 15 મિનિટ બેસી નથી શકતો, સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાય છે. મૂર્ખ છો. યુ આર અ ફૂલ. યુ ડોન્ટ વેલ્યુ ફેમિલી રિલેશન્સ. તમે એક પરિણિત વ્યક્તિ, કદાચ અપરિણિત હોય તો પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ એટલે પ્રશ્ન આવશે જ. હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સની એક કોન્ફરન્સ થઈ, 3 દિવસ ચાલી. 300 લોયર્સ ભેગા થયેલ અને બધાને 18 કલાકનું કામ હતું. ખબર પડી? સ્પેશિયલાઇઝેશન શેનું હતું? આ 300 જણાનું ડિવોર્સ, અને 18 કલાક એ લોકોની ઓફિસ ચાલતી હતી. એ 300 લોયર્સની 3 દિવસની કોન્ફરન્સ પછી કન્ક્લુઝન રિપોર્ટ જે તૈયાર થયો, એ રિપોર્ટની કોપી નેટ ઉપર પણ છે, તમને પણ ઉપલબ્ધ થશે, મારી પાસે પણ છે. એમાં યંગ કપલ્સમાં ડિવોર્સ થવાના કારણોમાં જે 22-25 થી માંડીને 35 સુધી યંગ કપલ્સમાં ડિવોર્સ થવાના જે મુખ્ય કારણો લખ્યા, એમાંનું બીજા કે ત્રીજા ક્રમાંકે મુખ્ય કારણ છે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. ત્યાં પછી ખોટી મિત્રતા બંધાઈ જાય, પછી પ્રશ્ન થાય અને તમે વધારે પડતો સમય સ્ક્રીન ઉપર કાઢો એટલે તમારા પતિ કે પત્નીને શંકા જશે જ અને પ્રશ્ન ઉભા થશે. એટલે બીજો નિયમ આ લેજો, તમે આજે આવ્યા છો તો અપરિગ્રહની વાત કરીને તમે લેપટોપ અને આઈપેડ ને મોબાઈલ ફોન વાપરો, તમે ઇન્ટરનેટ વાપરો, નોકરી ધંધા વેપાર માટે વાપરો ની ના નથી, કમ્યુનિકેશન માટે વાપરો, ભરપૂર વાપરો ટેકનોલોજી, પણ વિવેક ચૂકીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઓપન ના કરતા એ અપરિગ્રહનું વ્રત અત્યારે તમારા બધા જૈનોએ આજે આ યોગી સભાગૃહમાંથી લઈને જવાનું છે. યસ ઓર નો? આમાં ઓછી હાથ ઊંચા થયા, બરોબર? ઊંચા કરો હાથ એમ. અને તમે શાંતિથી બેસીને વિચાર કરો ને, જે વ્યક્તિ કોઈ બ્રાઝિલમાં રહે છે, કોઈ કોલંબિયામાં રહે છે, અને એ તો તમને ઓળખાવે છે કે હું આ જેન્ડર છું, કે જેન્ડર ના હોય. હવે મને બધી ખબર છે, એવું તમને ખબર પડી ને? હા, ઘણા વખત એવું હોય, એ તો આધાર કાર્ડ લિંક થશે ને એની સાથે પછી ખબર પડશે કે તમે જેને સ્વીટી માનતા હતા ને ભૂરો ભરવાડ બાજુમાં રહે છે. એ આધાર કાર્ડના લિંકિંગ પછી ખબર પડશે, એટલે ખોટી જગ્યાએ પછી ભરાઈ જાઓ. એટલે એ ડિવોર્સનું મુખ્ય કારણ છે. આપણા સત્શાસ્ત્રોમાં સ્ત્રી પુરુષ મર્યાદા લખેલી છે. એ મર્યાદા તમે ઓળંગો એટલે પ્રશ્ન આવશે. આ મી ટુ મુવમેન્ટ અત્યારે શેનું ચાલે છે? મોટા મોટા માનદાતાઓ પડ્યા કે નહીં? ગયા વર્ષે કેબિનેટ મિનિસ્ટરે રાજીનામું આપવું પડ્યું કે નહીં? કેટલી મોટી મોટી એમએનસીઝ ના સીઈઓ રાજીનામું આપવું પડ્યું. એટલે સ્ત્રી પુરુષ મર્યાદામાં તમે ખ્યાલ નહીં રાખો તો પરિવાર બરબાદ થશે, ડિવોર્સ આવશે અને હેરાન થઈ જશે. એક જગ્યાએ પવિત્ર ગ્રંથિથી આપણે બંધાયેલા છે, એની પવિત્રતા આજીવન જાળવી રાખ્યું.